ઝાલોદ તાલુકાના સિમલિયા ગામે આંગણવાડી જર્જરિત હોવાના કારણે બાળકો ભાડાના મકાનમાં ભણવા મજબૂર થયા. આ તારીખ 2/8/2024 શુક્રવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આધુનિક યુગમાં દેશ પ્રગતિ તેમજ વિકાસની ગાથાઓ રળી રહ્યું છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં તેનાથી વાસ્તવિકતા વિપરીત જણાઈ રહી છે. ઝાલોદ તાલુકાના સિમલિયા પાટલા ફળિયામાં ચાલતા આંગણવાડી કેન્દ્ર તદ્દન જર્જરિત હાલતમાં હોવાના નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં પાયાનું શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સિમલિયા ખાતે આવેલા આંગણવાડી જે કેન્દ્ર છે તે 10 વર્ષ કરતાં વધુ સમયથી જે જર્જરિત હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. આંગણવાડીના સ્લેબના પોપડા ખરેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. દિવાલો પર તિરાડ પડેલી જોવા મળી રહી છે. ત્યારે આ જૂની આંગણવાડી ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે. જો બાળકોને વ્યવસ્થિત અભ્યાસ મળી રહે તેવું વાતાવરણ જ નહીં મળે તો સરકાર બાળકોને જે આંગણવાડી તરફ વાળવા અથાગ પ્રયત્નો પર પાણી ફળશે તેવી નિશ્ચિત બાબત થઈ રહી છે. ત્યારે આવી જર્જરિત આંગણવાડીઓની જે આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયાએ ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને મુલાકાત પણ લેવામાં આવી હતી અને આવી જર્જરિત આંગણવાડીઓમાં બાળકો અભ્યાસ કેવી રીતે કરશે તંત્ર દ્વારા નક્કર પગલાં ના ભરાતા વાલીઓ પણ ભયના ઓથાર હેઠળ પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલવા મજબૂર બન્યા છે. બાળકોના વાલીઓ પણ હાલ એક જ માંગ કરી રહ્યા છે કે સુવિધાભર સાથે આંગણવાડી કેન્દ્રનું રિનોવેશન અથવા તો નવીનીકરણ થાય તેવી અત્યારે જે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. સિમલિયા ગ્રામ પંચાયત પરથી અમે જે અમારા સિમલિયા ગામની સિમલિયા તળની જે આંગણવાડી છે એ આંગણવાડી 16 વર્ષથી 12 વર્ષથી આપણે ભાડાના મકાનમાં ચાલી રહી છે. આંગણવાડી જે પહેલાં હતી એ તૂટી ગયેલી પૂરી, ત્યાં બાળકોને રહેવાની સગવડ નથી, ત્યારે આ ભાડાના મકાનમાં ચાલી રહી છે અત્યારે. અને બાળકોને બહુ તકલીફ પડે છે. ઠરાવ મૂક્યા પ્રમાણે તો બી આ હજુ કંઈ આંગણવાડીનું કંઈ થયું નથી. બનાવશું પણ બની નથી હજુ આંગણવાડી. અને ઘણા સમયથી આંગણવાડીનું આ ઘરની અંદર ચાલી રહ્યું છે. હવે સરકારને અમારી એક જ અપીલ છે કે આંગણવાડી જલ્દી બની જાય અને બાળકોને સારી સુવિધા મળે. ડામોર રવિન્દ્ર કુમાર ડામોર, સિમલિયા જ્યાં મારો બાળક આંગણવાડીની અંદર આવે છે એનો વાલી છું. સિમલિયા ગ્રામજનોની આંગણવાડી કેન્દ્રોની સમસ્યા લઈને રજૂઆત મારે ધ્યાને આવતા હું આજે સ્થળ પર મુલાકાત લેતા આ જે આંગણવાડી જે ચાલી રહી છે ભાડાના મકાનની અંદર ચાલે છે, છેલ્લા 12 વર્ષથી જે આંગણવાડી ચાલે છે અને જેનું બાંધકામ જે જૂનું છે, જર્જરિત હાલતમાં છે, ત્યારે બાળકોને ઘણી સમસ્યા પડી રહી છે. ત્યારે સરકારશ્રીને ધ્યાન દોરીએ છીએ કે જ્યારે વિશ્વગુરુની વાત કરતી હોય અને બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જોતા આજે ગરીબ બાળકો જે વાત કરીએ કે આદિવાસી બાળકો આજે આ સમસ્યાની અંદર જે પોતાની સમસ્યા ભોગવી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ઓરડાઓ બનાવવામાં આવે એવી સરકારશ્રી પાસેથી અમારી માંગ છે. અને તમામ ગ્રામજનોની પણ આ રજૂઆત છે કે જેથી કરીને આ બાળકોને સુવિધા મળે.